રાજકોટના ગોંડલ રોડ પર નકલી સ્કૂલ ચાલતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે। મંજૂરી વિના મધુવન સ્કૂલમાં વર્ગો ચાલતા હોવાની ફરિયાદ કરાઈ છે। સ્કૂલ પાસે માત્ર ધોરણ 1 થી 8 ની જ મંજૂરી હોવાનું જાણવા મળ્યું છે। શાળા મંજૂરી વગર ધોરણ 9 અને 10 ના વર્ગ ચલાવતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે। ધોરણ 10 પાસ કરનારને અન્ય સ્કૂલના એલસી અપાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદ મળતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તપાસનો દમદમાટ હાથ ધરવામાં આવ્યો છે। રાજકોટના ખોડિયારનગરમાં છેલ્લા 10 વર્ષથી મધુવન સ્કૂલ છે તે ચાલી રહી છે, પરંતુ હવે 10 વર્ષ બાદ એક અજાણ્યા શખ્સ એટલે કે જાગૃત નાગરિક દ્વારા એક નનામી અરજી છે તે કરવામાં આવી છે અને તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ધોરણ 9 અને 10 ની મંજૂરી ન હોવા છતાં પણ તે સ્કૂલની અંદર અભ્યાસ છે તે કરાવવામાં આવી રહ્યો છે। જો કે સ્કૂલ સંચાલક મહેબૂબ ડોડિયા છે કે તેમના દ્વારા ખુલાસો છે તે કરવામાં આવ્યું છે કે 9 અને 10 ના તેઓ ક્લાસ ચલાવતા નથી અને ધોરણ 1 થી 8 ની મંજૂરી છે તે આપવામાં આવી છે અને તે જ વિદ્યાર્થીઓને અભ્યાસ છે તે કરાવવામાં આવી રહ્યો છે। અરજીની અંદર એવા પણ આરોપ લગાવવામાં આવ્યા છે કે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ છે કે તેમને આ સ્કૂલની અંદર અભ્યાસ કરાવ્યા બાદ અન્ય સ્કૂલના સર્ટિફિકેટ છે તે આપવામાં આવી રહ્યા છે અને તેના આધારે જ જિલ્લા શિક્ષણ અધિકારી છે કે તેમના દ્વારા તપાસ કરવા માટે થઈને ટીમ બનાવવામાં આવી છે અને ટીમ દ્વારા તપાસની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। હાલ જે રીતના મધુવન સ્કૂલ ખાતે જે 24 કલાકની ટીમ છે તે પહોંચી છે અને અહીં આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે મધુવન સ્કૂલ છે કે તે અત્યારે કાર્યરત છે। ધોરણ 1 થી 8 અને પ્લે હાઉસથી કેજી સુધીના વિદ્યાર્થીઓ છે કે તેમને અભ્યાસ છે તે કરાવવામાં આવી રહ્યા છે અને તેમને મંજૂરી છે તે સરકાર દ્વારા આપવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ જે તપાસ કરી રહી છે તેની અંદર નનામી અરજી મળી છે, પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદી છે તે સામે નથી આવ્યા। જો આ પ્રકારે ધોરણ 9 અને 10 ની મંજૂરી વગર જો ક્લાસ ચલાવવામાં આવતા હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની વાત છે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી પૂરતા પુરાવા મળી શક્યા નથી ને તેના આધારે જ શંકાસ્પદ જે આ નનામી અરજી મળી છે તેના આધારે તપાસની શરૂઆત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો રાજકોટના મધુવન સ્કૂલના સંચાલકે ફરિયાદને ખોટી ગણાવી છે। શાળાને બદનામ કરવા ખોટી અરજી કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અમે બોર્ડ લગાવ્યા હતા, મંજૂરી ન મળતા ઉતાર્યા હતા। મહેબૂબ ડોડિયાનું આ નિવેદન સામે આવ્યું છે। અમે ધોરણ 9 અને 10 ના વર્ગો ચલાવતા જ નથી તેવું કહેવું મહેબૂબ ડોડિયાનું સામે આવ્યું છે। રાજકોટના ગોંડલ રોડ પર આવેલા ખોડિયારનગરની અંદર મધુવન સ્કૂલ જે ચાલી રહી છે તેના વિરુદ્ધ નનામી અરજી છે તે કરવામાં આવી છે અને જિલ્લા શિક્ષણ અધિકારી છે કે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આપણી સાથે સ્કૂલ સંચાલક મહેબૂબભાઈ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, સ્કૂલ કેટલા સમયથી ચાલે છે અને ખાસ કરીને ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવો છો અને અન્ય સ્કૂલના સર્ટી આપો છો, આવી એક નનામી અરજી થઈ છે, આ બાબત તમારે શું કહેવું? અમે 9 ને 10 ના વિદ્યાર્થીઓ અહીંયા ભણાવતા જ નથી। અમારે ખાલી 1 થી 8 ના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે। કોઈ અમારા હિત શત્રુએ અરજી કરી હોય એવું લાગે છે। હકીકતમાં એવું કંઈ છે નહીં। જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે, તો તેમની કોઈ ટીમ અહીં તપાસ માટે આવી હતી કે તમે કોઈ પુરાવાઓ શું આપશો એને? જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ છે એ તપાસ કરવા જે આવ્યા નથી અને આવવાના છે આજે, એવું અમને આવી રીતે બાહ્ય રીતે જાણ મળી છે। ખાસ કરીને 1 થી 8 ની મંજૂરી છે કે અમારી પાસે 1 થી 8 ની કમ્પ્લીટ મંજૂરી છે, ડાયસ છે, કમ્પ્લીટ છે બધું। ધોરણ 9 અને 10 ના એડમિશનના અને ખાસ કરીને તમે જે હોર્ડિંગ્સ બોર્ડ મારેલા છે તેના આધારે અરજી થયું એવું લાગે છે? શું કારણ અને બોર્ડ મારવાનું શું કારણ? બોર્ડ તો એટલા માટે માર્યા કે અમારે 9-10 કદાચ ચાલુ કરવું હતું પણ અરજી કરવાની હતી એ ન થઈ શકી અને પછી અમે બોર્ડે ઉતારી લીધા હતા। કદાચ 1-2 બોર્ડ રહી ગયા હોય તો એના હિસાબે કદાચ કોઈ અમારા હિત શત્રુએ આ અરજી કરેલી હોય એવું લાગે છે। સાહેબ, કોઈ ફરિયાદી એવા સામે આવશે કે અમારો છોકરો અહીંયા 9મા ધોરણમાં 10મા ધોરણમાં ભણતો હતો અને બીજી સ્કૂલના સર્ટી આપ્યા છે, તો તમે શું કરશો? નહીં, એવું કોઈ આવશે જ નહીં, એવું છે જ નહીં, બનેલ જ નથી એવું। કેટલા સમયથી અહીંયા ક્લાસ ચલાવો છો? આ સ્કૂલ અમારી 2002 થી છે, અહીંયા 2002 થી ચાલે છે। ચોક્કસ જ 2002 થી મધુવન સ્કૂલ છે તે ચાલી રહી છે અને અહીં દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે મધુવન શૈક્ષણિક સંકુલ તરીકે આ સ્કૂલ છે તે ચાલી રહી છે। સ્કૂલના સંચાલક છે તેમના દ્વારા સ્પષ્ટ દાવો કરવામાં આવ્યું છે કે ધોરણ 1 થી લઈ અને 8 સુધીની મંજૂરી છે તે સરકાર દ્વારા આપવામાં આવી છે। ધોરણ 9 અને 10 ના તેઓ ક્લાસ ચલાવતા નથી, પરંતુ ધોરણ 9 અને 10 માટે થઈને તેમને અરજી કરી હતી કે મંજૂરી આપવામાં આવે, પરંતુ તેમની અરજી મંજૂર છે તે થઈ શકી નથી।
અને તેમના દ્વારા જે હોર્ડિંગ બોર્ડ્સ છે તે લગાવવામાં આવ્યા હતા અને તેના કારણે જ તેમના હિત શત્રુઓ દ્વારા આ પ્રકારે નનામી અરજી છે તે કરવામાં આવી હોવાનો આરોપ છે તે તેઓ લગાવી રહ્યા છે. પરંતુ હવે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ તપાસ કરી રહી છે અને તપાસની અંદર શું બહાર આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.